હર મહાદેવ મિત્રો, મારું નામ છે અનિલ ને આ શ્રાવણના પવિત્ર મહિનામાં આમ તો મહાદેવ કહી શકાય કે અત્ર તત્ર સર્વત્ર છે. ગુજરાતમાં 30 દિવસનો આ મહિનો અને બાકી જગ્યાએ ગણીએ તો ત્યાં 30 દિવસ એટલે સમગ્ર ભારતના જો કુલ મળીને કરીએ ને તો 45 દિવસ થાય. કારણ કે ક્યાંક 15 દિવસ વહેલા શરૂ થાય છે, ગુજરાતમાં 15 દિવસ લેટ શરૂ થાય છે. આ 45 દિવસ દરમિયાન અમદાવાદમાં આવેલું જેમ ઉજ્જૈનમાં મહાકાલનું મંદિર છે એમ અમદાવાદનું આબેહૂબ આ મહાકાલનું મંદિર અને ત્યાં મહાકાલની સેવા પૂજા આ 45 દિવસ ચાલતી હોય છે. ભક્તોની સેવા પૂજા ચાલતી હોય છે, અલગ અલગ શ્રૃંગાર ચાલતા હોય છે. આ દરેક શ્રૃંગાર વિશે વાત કરવી છે, આ મહાકાલના દર્શન ઉપર આપણે આજે ભક્તો સાથે વાત કરવી છે અને આ જે શ્રાવણના મહિનામાં જે પવિત્ર મહિમા જે મહાદેવનો શરૂ થયો છે એ મહાદેવ વિશે વાત કરવી છે, પ્રભુ વિશે વાત કરવી છે. તો આવો આપણે એ મળીએ મહાદેવને, મહાકાલને. શ્રાવણ એટલે ભગવાન મહાદેવની આરાધનાનો પવિત્ર મહિનો અને મહાદેવ એટલે સમગ્ર સૃષ્ટિના આરાધ્ય ભગવાન શિવ. ભારતમાં શ્રાવણ માસ દરમિયાન શિવ ભક્તિનો અનોખો માહોલ જોવા મળે છે. દેશભરમાં આવેલા શિવ મંદિરોમાં ભક્તો મોટી સંખ્યામાં દર્શન માટે ઉમટી પડે છે. ભગવાન શિવના 12 જ્યોતિર્લિંગોનું હિન્દુ ધર્મમાં વિશેષ મહત્વ છે અને એવું માનવામાં આવે છે કે આ 12 જ્યોતિર્લિંગમાં ભગવાન શિવનો દિવ્ય વાસ છે. આ જ 12 જ્યોતિર્લિંગમાંનું એક છે મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં આવેલું મહાકાલેશ્વર જ્યોતિર્લિંગ, જ્યાં ભગવાન મહાકાલની ભક્તિ અને આરાધનાની પરંપરા સદીઓથી ચાલી આવી છે. ઉજ્જૈનના મહાકાલની સૌથી વિશેષ પરંપરાઓમાંની એક છે ભસ્મ આરતી, કે જે વહેલી સવારે કરવામાં આવે છે અને જેના દર્શન માટે દેશભરમાંથી ભક્તો ઉજ્જૈન ખાતે પહોંચે છે. પરંતુ શું તમને ખબર છે કે ઉજ્જૈનના મહાકાલ જેવી જ આસ્થા અને પરંપરાનો અનુભવ અમદાવાદમાં પણ કરી શકાય છે. અમદાવાદના સરદારનગર વિસ્તારમાં છેલ્લા 3 વર્ષથી મહાકાલનું એક એવું મંદિર ભક્તો માટે આસ્થાનું કેન્દ્ર બન્યું છે કે જ્યાં ઉજ્જૈનના મહાકાલની પરંપરાઓને જાળવી રાખવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. 3 વર્ષ પહેલા ઉજ્જૈનના મહાકાલ મંદિરથી જ્યોત લાવીને અહીં ભગવાન મહાકાલની સ્થાપના કરવામાં આવી હતી અને ત્યારબાદ અહીં મંદિરનું નિર્માણ થયું અને ધીમે ધીમે આ મંદિર અમદાવાદના શિવ ભક્તો માટે શ્રદ્ધાનું એક મહત્વનું કેન્દ્ર બનતું ગયું. ઉજ્જૈનના મહાકાલ મંદિરમાં જે રીતે પૂજા અને દર્શન માટે કેટલીક વિશેષ પરંપરાઓનું પાલન કરવામાં આવે છે, તેવી જ રીતે અહીં પણ અનેક નીતિ નિયમોનું પાલન કરવામાં આવે છે. મંદિરની અંદર પ્રવેશતાની પહેલા પટ્ટો, પાકીટ, બૂટ અને મોજા જેવી વસ્તુઓ બહાર કાઢવાની પરંપરા છે. એટલું જ નહીં, પરંતુ જેની જેમ અમદાવાદના મહાકાલ મંદિરમાં પણ વહેલી સવારે ભસ્મ આરતી કરવામાં આવે છે. ભગવાન મહાકાલને દરરોજ અલગ અલગ રીતે શણગારવામાં આવે છે અને સાંજે આ શણગારના દર્શન માટે ભક્તોની ભીડ પણ જોવા મળે છે. એટલે કે અમદાવાદમાં બેઠા બેઠા ભક્તોને ઉજ્જૈનના મહાકાલ જેવી પરંપરા અને ભક્તિનો અનુભવ કરાવતું આ મંદિર શ્રાવણ માસ દરમિયાન વિશેષ આકર્ષણનું કેન્દ્ર બની જાય છે. અહીંની સૌથી વિશેષ બાબત એ છે કે ભગવાનની સેવા અને પૂજા સાથે જોડાયેલા અનેક પૂજારીઓ અને સેવકો ઉજ્જૈનથી આવ્યા છે અને તેઓ અગાઉ ઉજ્જૈનના મહાકાલની સેવા સાથે જોડાયેલા રહી ચૂક્યા છે. એટલે આ માત્ર મંદિર મહાકાલનું મંદિર નથી, પરંતુ ઉજ્જૈનની પરંપરા અને ભક્તિને અમદાવાદની ધરતી સાથે જોડતું એક ધાર્મિક કેન્દ્ર પણ બની ગયું છે. તો અત્યારે આ મહાકાલ મંદિરના પૂજારી આપણી સાથે છે, એમની સાથે આપણે વાત કરીએ. क्या नाम है आपका? मैं डॉक्टर अभिषेक सोनी उज्जैन से यहाँ महाकाल मंदिर में सेवारत हूँ। कितने साल हुए, मतलब उज्जैन में आप क्या करते थे, अब यहाँ पर कितने साल हुए, किस तरह से आपका एक जर्नी बताइए. मैं प्रॉपर उज्जैन का ही निवासी हूँ और पहले महाकाल मंदिर उज्जैन में सेवारत था और करीब 3 वर्ष पूर्व गगन बापू जी द्वारा यहाँ मंदिर की स्थापना की गई और सौभाग्य से मैं उनका शिष्य हूँ और उनके ही माध्यम से फिर यहाँ सेवा में यहाँ पर हूँ. और उज्जैन महाकालेश्वर ज्योतिर्लिंग में जिस प्रकार से सेवा क्रम है, प्रातःकाल 4 बजे से लेकर रात्रि 11 बजे तक जो महाकाल की सेवा उज्जैन में होती है, वैसे ही यहाँ मंदिर में हम महाकाल की सेवा करते हैं. प्रातःकाल भगवान का पंचामृत अभिषेक और भस्म आरती होती है और शाम को भगवान का भांग, सूखा मेवा आदि से विशेष श्रृंगार करके और संध्या आरती की जाती है.
मतलब ये आप जो 3 साल से यहाँ पर हो रहा है, आपने बताया जिस तरह से उज्जैन में है उसी प्रकार से यहाँ पर चल रहा है। किस तरह से मतलब जो श्रृंगार होता है, थीम बदलती रहती है, कौन कौन सी थीम रहती है, श्रृंगार करने वाले जो है वो फिर किस तरह से उसको तैयारी में कितना समय लगता है? पर्व विशेष पर जैसे जन्माष्टमी होती है या रामनवमी है या नवरात्रि होती है, तो उस पर भगवान का विशेष श्रृंगार किया जाता है। जन्माष्टमी पर भगवान का कृष्ण स्वरूप में श्रृंगार, रामनवमी पर राम स्वरूप में श्रृंगार, इस तरह से हम भगवान का श्रृंगार करते हैं। और सामान्य दिनों में भगवान का शिव स्वरूप में ही भांग से श्रृंगार होता है यहाँ पर। मुझे अब क्योंकि शिवलिंग एक लोग देखते हैं कि एक शिवलिंग होता है जिस पर जल चढ़ता है, लेकिन यहाँ पर शिवलिंग नज़र आ रहा है कि जहाँ पर एक मूर्ति हमें प्रतिमा नज़र आ रही है, उनका एक चेहरा नज़र आ रहा है शिवलिंग के अंदर। तो ये विचार या फिर वो जो महाकाल जो उज्जैन में चलता है और यहाँ पर जब आप उन्होंने फॉलो किया आपको आपने उसको फॉलो किया, किस तरह से ये आप डिज़ाइन करते हो, या मुझे ये जानना कितना समय लगता है? जैसे आपने बताया कि सुबह से लेकर आप शुरुआत करते हो या फिर दोपहर में करते हैं, किस तरह? भगवान की दो तरह से सेवा होती है। भगवान का दो स्वरूप माने जाते हैं, एक निराकार स्वरूप है, एक साकार स्वरूप है। भगवान अपने दोनों भक्तों के भाव का ध्यान रखते हुए अपना स्वरूप का दर्शन देते हैं। दिन भर तो भगवान निराकार स्वरूप में रहते हैं जब उनको जल और जलाभिषेक या दुग्धाभिषेक होता है, लेकिन सायंकाल वो अपने भक्तों को विशेष भाव का ध्यान रखते हुए साकार रूप में भी दर्शन देते हैं। इसलिए इस भाव से हम भगवान का श्रृंगार करते हैं कि भगवान का एक मुखारविंद तैयार हो और साकार रूप में भी भगवान दर्शन दे। इसके लिए हम जैसे भांग है या अलग अलग सामग्रियां होती हैं, उससे भगवान का श्रृंगार करते हैं। इस बार श्रावण महीना 45 दिन हम लोग कर रहे हैं। जैसे कि मान लो कि गुजरात के अलावा बाकी जगह पे देखते हैं तो कहीं पूनम में शुरुआत होती है, यहाँ पर अमास में शुरुआत होती है, तो 45 दिन आप लगातार कर रहे हो। कितने लोग यहाँ पर जुड़ रहे हैं आपके साथ, कैसा लगा? जिस प्रकार उज्जैन में 45 दिन का श्रावण मनाया जाता है, क्योंकि गुजरात प्रांत में अमावस्या से प्रारंभ होता है और उज्जैन में गुरु पूर्णिमा से प्रारंभ हो जाता है, तो हम उज्जैन की परंपरा का ही निर्वहन यहाँ करते हैं, इसलिए हम यहाँ पर 45 दिन का श्रावण कर रहे हैं। और 45 दिन के श्रावण में 6 श्रावण सोमवार हैं और 4 मुख्य त्यौहार मनाएंगे, जिसमें से 2 विशेष पर्व तो निकल चुके हैं, जिसमें नाग पंचमी और 15 अगस्त का, और अब रक्षाबंधन और जन्माष्टमी, ये 2 पर्व हम विशेष रूप से मनाएंगे। रक्षाबंधन के दिन भगवान महाकाल को 11,000 बेसन के लड्डुओं का महाभोग लगेगा और जन्माष्टमी के दिन भगवान का कृष्ण स्वरूप में श्रृंगार करके उत्सव मनाएंगे। તો આ પ્રકારે વાત કરવામાં આવે તો આ જે કહી શકાય કે મંદિર કે જ્યાં શ્રૃંગાર અલગ અલગ શ્રૃંગાર કરવામાં આવે છે અને તેને લઈને અત્યારે હાલ કહી શકાય કે જે પ્રકારે ઉજ્જૈનમાં જે રચના કરવામાં આવે, જે પ્રકારે ઉજ્જૈનમાં જે પદ્ધતિનું જે કહી શકાય કે પાલન કરતા હોય છે, ત્યાંની એક લોકોનું જે એક આસ્થા છે, વિશ્વાસ છે, જે ભસ્મ આરતીની વાત હોય કે વિવિધ અલગ અલગ શૃંગારની વાત હોય, તો એ પ્રકારે અત્યારે હાલ અમદાવાદના સરદારનગર વિસ્તારમાં પણ એવું જ એક મહાકાલનું આબેહૂબ સ્વરૂપ અને તેની સાથે જ વાત કરવામાં આવે તો શ્રૃંગાર જે થતો હોય છે એની પાછળની પણ એક કથા છે, કઈ રીતે કરવામાં આવતા હોય છે, શ્રૃંગારમાં શું શું વપરાય છે, એના વિશે આપણે વાત કરીએ। શું નામ છે તમારું? कृष्णा वर्मा। जय श्री महाकाल। तो कृष्णा जी, आप कितने सालों से ये श्रृंगार कर रहे हैं? मतलब 4-5 साल से भगवान ने सेवा में लगा के रखा है। जी। मुझे बताइए कि ये जब श्रृंगार की हम बात आती है, हाँ उन्होंने बताया कि भांग से आप श्रृंगार कर रहे हो, तो जो चेहरा है मतलब एक मूर्तिकार होता है, मिट्टी से जो मूर्ति बनाता है उस तरह से एक नज़र आ रहा है कि आप भांग से कर रहे हो, तो कौन कौन सी सामग्री आप यूज़ करते हो? क्या भांग ही यूज़ करते हो या फिर कोई और भी यूज़ करते हो? नहीं, भगवान का श्रृंगार भांग, चंदन, मावे, बाकी कई तरीके की चीज़ों से होता है। जब जब भगवान का श्रृंगार जैसे विशेष पर्व कुछ, या जैसे सावन चल रहा है तो कुछ अनोखे तरीके में किसी चीज़ को किसी धार्मिक तरीके से या किसी पुरानी कथाओं के हिसाब से श्रृंगार करते हैं। जैसे नंदीश्वर स्वरूप आज चलता है, नंदीश्वर महादेव, तो उस रूप में आज नंदी के साथ भगवान शिव के दर्शन हुए, महाकाल स्वरूप बना है नंदी के साथ में। तो इस प्रकार से भांग, मावा, ड्राई फ्रूट्स वगैरह इन सब चीज़ों से श्रृंगार होता है भगवान का। तो पहले छवि दिमाग में बनती है, उसके बाद यहाँ पर चित्रित होती है। बस कोशिश रहती है, बाकी जो भी कला रहती है सब भगवान अपने हाथ से करवाते हैं। मतलब वो उनकी इच्छा रहती है कि क्या स्वरूप बनवाना है, क्या बाकी सारी तैयारियाँ पूरी रहती है कि क्या उपयोग में आ सकता है, क्या क्या लग सकता है, फिर वो जो जो उस समय पे भगवान को उचित लगता है वो लगवा लेते हैं ऐसा। लेकिन हम देख सकते हैं क्योंकि ना लोगों ने सिर्फ शिवलिंग देखा है, लोगों ने उन्होंने बताया निराकार एक स्वरूप देखा है, आपने एक साकार स्वरूप को उसको एक अलग परिवर्तित किया है। तो किस तरह से मतलब आप भगवान से इतने कैसे कनेक्ट हुए या फिर कितने सालों से ये चल रहा है?
धीरे धीरे करके श्रृंगार करते गए, सीखते गए, फिर बहुत सारी चीज़ों का नॉलेज हुआ। फिर भगवान जब श्रृंगार होता है उसके बाद फिर कुछ सीखने को भी मिलता है और कुछ सुंदर, जब भगवान अपने आप सुंदर हो जाते हैं। जैसे श्रृंगार हम लोग कर रहे हैं वो हमारे ऊपर नहीं कि हम कैसा कर रहे हैं या कितने अच्छे कर रहे हैं। भगवान जब उनके ऊपर कुछ चीज़ हो रही है तो वो अपने आप सुंदरता आ जाती है उनमें, वो साक्षात सुंदर है ही सही भगवान। तो इस कारण से हम सिर्फ प्रयास करते हैं और अपने आप वो रूप धारण कर लेते हैं। प्रयास रहता है बस छोटा सा। એટલે ભગવાન ખરેખર સુંદર જ છે અને ભગવાનની પર જે પણ ચિત્રિત કરવામાં આવે એ સુંદર જ દેખાશે અને એ પ્રકારનું ચિત્ર અત્યારે હાલ એ રચના એ જે ભગવાનનો શૃંગાર કરે છે છેલ્લા 4-5 વર્ષથી એમની સેવામાં રત છે, ભગવાનની સેવામાં રત છે અને આ પ્રકારની એમની જીવનની યાત્રા અને આટલા સુંદર સાકાર રૂપમાં જે ભગવાન આપણને જોવા મળે છે બસ એ આ જ મહાકાલની કૃપા છે અને એના કારણે આપણે અત્યારે જોઈ શકીએ છીએ. ગુજરાતમાં સામાન્ય રીતે અમાસથી અમાસ સુધી શ્રાવણ માસની ગણતરી કરવામાં આવે છે કે જ્યારે ગુજરાત સિવાયના અનેક રાજ્યોમાં ગુરુ પૂર્ણિમા બાદ શ્રાવણ માસની શરૂઆત થઈને પૂનમ સુધી તેમનો સમયગાળો રહે છે. અમદાવાદના સરદારનગરમાં આવેલા મહાકાલ મંદિરમાં પણ ગુરુ પૂર્ણિમા બાદથી મહાકાલની વિશેષ પૂજા અને આરાધનાની શરૂઆત થાય છે. અહીં શ્રાવણની ભક્તિનો આ માહોલ અમાસ સુધી જોવા મળે છે અને લગભગ 45 દિવસ સુધી મંદિર ભક્તિમય બની રહે છે. આ સમયગાળા દરમિયાન વહેલી સવારે ભગવાન મહાકાલની ભસ્મ આરતી કરવામાં આવે છે અને ત્યારબાદ દિવસ દરમિયાન ભગવાનની નિયમિત પૂજા અર્ચના થાય છે. સાંજના સમયે મહાકાલને વિશેષ શણગાર કરવામાં આવે છે અને અલગ અલગ દિવસોમાં ભગવાનના અલગ અલગ સ્વરૂપોના દર્શન ભક્તોને કરાવવામાં આવે છે. અહીંયા બહુ જ લોકો આવે છે. અહીંયા 4 ટાઈમ આરતી બી થાય છે. સવારે ભસ્મ આરતી થાય છે, એના પછી સંધ્યા આરતી, એટલે 10 વાગે બી આરતી થાય છે, એના પછી સાંજે 7 વાગે બી થાય છે, એના પછી રાત્રે 10:30 વાગે બી થાય છે આરતી. બધા લોકો જ આવે છે અહીંયા, બહુ જ બધા આવે છે, દૂર દૂરથી બી આવે છે અહીંયા, બહુ જ બધા. હા, કઈ રીતે લોકો સુધી પહોંચ્યું તને કદાચ ખબર હોય કે કઈ રીતે લોકો આવતા ગયા? ધીમે ધીમે પહેલાં કેટલી સંખ્યા હતી, હવે કેટલી આવી રહી છે? એટલે પહેલાં જે લોકોને ખબર હતી, આ ગલી લોકોને ખબર હતી, પહેલાં આ લોકો આવતા હતા, પછી ધીરે ધીરે વિડીયા બનાવતા હતા, બધા સ્ટોરી મૂકતા હતા અને પછી બહુ જ બધા દૂર દૂરથી બી આવે છે, અમેરિકાથી ને બધા. ના, સાંજે હું આવું છું કેમ કે સવારે સ્કૂલ હોય છે અને બપોરે ટ્યુશન હોય છે. पहला वेकेशन હતું એટલે બપોરે सेवा ऊपर भी आती थी मैं 2 साल से यहाँ आ रही हूँ, पर इन महादेव की महिमा ही अपरंपार है. जैसे उज्जैन में महिमा है ऐसे ही यहाँ पर महिमा है. और ये सावन के महीने में तो ज़ोरदार इनकी महिमा है. वो कहाँ से भीड़ आती है यहाँ पर. अभी तो बहुत जुड़ते गए, बहुत महाकाल की महिमा बढ़ती जा रही है. नहीं, हम करते नहीं, सावन के 4 सोमवार करते हैं. हाँ, तो आप यहाँ पर और यहाँ पे जो दौड़ा बांध के जाते हैं वो मनोकामना पूरी होती है. मैं भी बांध के गई, मनोकामना पूरी हुई मेरी भी. મારું નામ ડોલી છે. હું અહીંયા પહેલી વાર આવી છું, પણ આ મંદિરમાં મને જોઈને ઉજ્જૈનનો અનુભવ યાદ આવી ગયો કે ઉજ્જૈન જેવું જ સેમ અહીંયા મંદિર છે. બહુ મજા આવી જોઈને અને દર્શન કરવાની પણ બહુ મજા આવે છે. હું ઇન્સ્ટાગ્રામ પર જોઈને આવી હતી, પણ ખરેખર અનુભવ ઉજ્જૈન કરતાં પણ બેસ્ટ છે. નજીકથી દર્શન તમે જોઈ શકો, બધી રીતે બહુ સરસ મંદિર છે. શણગાર પણ તમે જોવો શ્રાવણ માસમાં કરેલો છે, एकदम સરસ. मैं एक बार 2 दिन पहले आई थी मंदिर में और फिर आज भी रहा नहीं गया. इंस्टा पे रील्स देखे थे काफ़ी मैंने. तो जैसे उज्जैन के महाकालेश्वर की भस्म आरती होती है, यहाँ भी वही होती है. तो वो इंस्टा पे रील्स देखे तो मन हुआ कि हम लोग भी आएँ. तो रोज़ बहुत अच्छा श्रृंगार करते हैं और बिल्कुल लगता है जैसे उज्जैन में ही बैठे हैं हम लोग. बहुत अच्छी फीलिंग्स आ रही है. मैं एयरपोर्ट वहाँ से कुबेर नगर से, लेकिन बहुत ज़्यादा अद्भुत और आरती भी इतनी अच्छी करते हैं और श्रृंगार तो रोज़ अलग अलग श्रृंगार करते हैं. ऐसा लगता है कि उज्जैन जो लोग नहीं जा पा रहे हैं ना, यहाँ पे हमको स्वयं उज्जैन जैसी फीलिंग्स आ रही है. અમદાવાદ એક એવું શહેર કે જ્યાં ગુજરાતના લોકોની સાથે દેશના અલગ અલગ રાજ્યો અને પ્રાંતોમાંથી આવેલા લોકો પણ વસે છે. આથી દરેક વ્યક્તિ પોતાની પરંપરા અને માન્યતા પ્રમાણે શ્રાવણ માસની ઉજવણી કરે છે. આ મંદિર આવા તમામ શિવ ભક્તો માટે આસ્થાનું એક કેન્દ્ર બની રહ્યું છે. ખાસ કરીને ઉજ્જૈન સાથે જોડાયેલા લોકો માટે અહીં થતી પૂજા અને ભસ્મ આરતીનો તેમને પોતાના શહેર અને મહાકાલની યાદ અપાવે છે. સવારે ભસ્મ આરતી અને સાંજે ભગવાનના શણગારના દર્શન માટે ભક્તો મોટી સંખ્યામાં અહીં પહોંચતા હોય છે.
અમદાવાદના મહાકાલ મંદિરમાં ઉજ્જૈનની પરંપરાને જીવંત રાખવામાં સૌથી મહત્વની ભૂમિકા ભજવે છે અહીં સેવા આપતા પૂજારીઓ અને સેવકો. મંદિરના અનેક પૂજારીઓ ઉજ્જૈનથી આવ્યા છે અને તેઓ અગાઉ ઉજ્જૈનના મહાકાલની સેવા સાથે પણ જોડાયેલા રહી ચૂક્યા છે. ભગવાનના શણગારથી લઈને પૂજા અને અન્ય ધાર્મિક વિધિઓ સુધી ઉજ્જૈનની પરંપરાને અહીં જાળવી રાખવામાં આવે છે. વહેલી સવારે થતી ભસ્મ આરતી આ મંદિરનું સૌથી મોટું આકર્ષણનું કેન્દ્ર છે. ત્યારબાદ સાંજે ભગવાન મહાકાલના અલગ અલગ શણગારના દર્શન માટે પણ ભક્તો અહીં આવી પહોંચે છે. આજે આ મંદિરની ખ્યાતિ અમદાવાદના અનેક વિસ્તારો સુધી પહોંચી છે અને શ્રાવણ માસ દરમિયાન દૂર દૂરથી શિવભક્તો અહીં દર્શન માટે આવતા હોય છે. આ રીતે સરદારનગરનું મહાકાલ મંદિર અમદાવાદમાં ઉજ્જૈનની ભક્તિ અને પરંપરાનું अनोखो प्रतिबिंब बनी રહ્યું છે. आया था ऐसे कुछ नहीं, मैं एक बार इधर घूमते घूमते तो बोले एक जना बोला कि मंदिर अच्छा है, उज्जैन के जैसे फीलिंग आता है. तो मैं बोला ठीक है, उज्जैन जैसे आता है. मैं भी एक बार आया, 4-5 दिन फिर लगातार मैं आ गया इधर. आने लगा तो एक बार आके शिव सामने बोला, मैं बोला भाई भगवान एक बार मेरे को भी उज्जैन आना है. तो खाना खाते खाते हमारा विचार बना, 7-8 जन हम थे तो कि चलो उज्जैन जाना क्या. तो भगवान ने ऐसे आदेश दिया तो लगे टिकट बना दिया, खाना बनाते खाते खाते तो आए. तो उसके बाद में 1 महीने के बाद टिकट का ऑफर आया तो हम चले गए उज्जैन. उसके बाद में रेगुलर इधर सुबह शाम दर्शन करने के बाद इधर से वापस काम पे जाते हैं. अच्छा, आपका रेगुलर यहाँ पर रेगुलर डेली, एक दिन भी अभी नहीं चुका. बारिश हुए तो भी आता डेली. अच्छा, कितने लोग यहाँ पर आते हैं? आते तो बहुत ज़्यादा, 100-150 आदमी तो आराम से डेली. सोमवार को तो और ही ज़्यादा आता है, 250-300 आदमी आराम से. अच्छा, अभी मेरा 2 साल से आना हुआ है. अभी तो मैं 2 महीने बाद आया हूँ. पहले आ नहीं पा रहा था. अभी मतलब बहुत महिमा है इस मंदिर की. मतलब जब आता हूँ मन को शांति मिलती है, अच्छी तरह आरती होती है. जैसे महाकाल के मंदिर में वहाँ पे होती है, वहाँ पे उससे भी जोरदार यहाँ पे होती है. मतलब बोल नहीं सकते, मतलब उज्जैन से भी मस्त होती है यहाँ पे. अच्छी तरह पूजा होती है, अर्चना होती है, प्रसाद, मतलब बहुत महिमा है यहाँ की भी. हाँ, अभी आसपास में से अभी पहले कुबेर नगर से आना चालू है, फिर अम्बावाड़ी, अभी सरदार नगर, अभी बहुत जगह से आ रहे हैं, सैटेलाइट, गांधीनगर, सब जगह से आ रहे हैं. मतलब बहुत महिमा बढ़ गई है. मतलब अभी मैंने चांदखेड़ा से मेरा एक फ्रेंड आता है, उन्होंने भी बोला वहाँ पे बहुत मज़ा है. एक बार मैं आया था शिवरात्रि पे, उन्होंने बताया ऐसे. मतलब शिवरात्रि पे कैसा रहता है? शिवरात्रि पे तो बहुत मस्त होता है. जल अभिषेक चालू होता है जब भी हम आए. मतलब खाना वाना सब होता ही है. मतलब प्रसाद जो होता है, मतलब मेन व्रत वाला. हाँ, भस्म आरती होती है 4 बजे हर रोज़, फिक्स होता है वो. और शयन आरती 10:30 बजे. पहले तो मैं नहीं आता था, फिर मेरे दोस्तों ने बोला इधर बहुत अच्छा मतलब पूजा होती है, इधर मज़ा आती है. तो मैंने मैं खुद के दोस्तों के साथ आने लगा. तो फिर अभी ना इधर आता हूँ तो मन को शांति मिलती है बहुत. मैं 8th में, फिर अभी पढ़ाई में मन भी लगता है बहुत. पढ़ाई में मन लगता है? और अभी से तेरा मन इतना मतलब शांत रहता है यहाँ पे ऐसे? यहाँ पे 3 महीने से आ रहा हूँ. यहाँ पे इतना मस्त मंदिर है उज्जैन जैसा. मेरे को ये नक्श मेरा दोस्त है, वो मेरे को लेके आया. बोला था एक दिन कि मेरे साथ मंदिर चल. तो फिर यहाँ पे मस्त मंदिर है उज्जैन जैसा. तो फिर ना मैं आया था इधर, तो मेरे को बहुत मज़ा आया. अभी है ना मैं 2-3 महीनों से अभी सलंग आ रहा हूँ. बोला पढ़ाई में ध्यान लगा, आगे बढ़ना, अच्छे मार्क्स लाना. मुहू 1 वर्ष थी आउतू. मैं पहले से आता था, मेरे चाचू मेरे को लेके आते थे और मैं आता था यहाँ पे. मैं 3 वर्ष से आता था, पर मैं सेवा में 1 वर्ष पहले आया. मैं 5 घंटे मंदिर में रहता हूँ, फिर स्कूल जाता हूँ, फिर ट्यूशन जाता हूँ, फिर घर पे पढ़ाई करता हूँ. जैसे कि भगवान को मिठाई बना के देने की, भगवान को चवर करके देने का, और बहुत सारी सेवाएं होती है. हाँ, भक्ति में तो बहुत मन लग रहा है. बाबा महाकाल बताते हैं बस उनकी सेवा करते रहो. मैं 8th क्लास में पढ़ता हूँ. आगे मेरे को आर्मी में जाना है. શ્રાવણના પવિત્ર માસમાં સરદારનગરનું મહાકાલ મંદિર ભક્તિ, આસ્થા અને પરંપરાનું સુંદર સંગમ બની રહ્યું છે. ઉજ્જૈનથી આવેલી જ્યોતિ શરૂ થયેલી આ મહાકાલની આરાધના આજે અમદાવાદના અનેક શિવભક્તોને પોતાની સાથે જોડી રહી છે. ભસ્મ આરતી અને રોજના અલગ અલગ શણગાર સાથે અહીં મહાકાલની ભક્તિનો અનોખો અનુભવ થાય છે. એટલે શ્રાવણમાં અમદાવાદનું આ મહાકાલ મંદિર પણ ભક્તો માટે આસ્થાનું એક વિશેષ કેન્દ્ર બની ગયું છે. બ્યુરો રિપોર્ટ, નિર્માણ ન્યૂઝ, અમદાવાદ.
તો આ હતું એ મહાકાલનું મંદિર જે અમદાવાદના સરદારનગરમાં આવેલું છે. ખરેખર એ જ પ્રકારની જે મહિમા જોવા મળે છે કે જે ઉજ્જૈનમાં જોવા મળે છે. ભાવિ ભક્તો એટલે ભક્તોની જે ભીડ કહી શકાય, અને એની સાથે જ આજે મહાકાલનું જે સુંદર શૃંગાર જે કરવામાં આવ્યો એની પણ એક અદ્ભુત કલાકૃતિ અહીંયા જોવા મળી. અને આવા જ પ્રકારના માહોલમાં આવા જ પ્રકારના વિષય સાથે આપણે ફરીથી મળતા રહીશું. ત્યાં સુધી હર હર મહાદેવ.